દાદા બોલો. ઘોઘા લઈને જતા હતા ઘોઘા. હા, આ તો ઈ શું હોય જરા કયો ને, બધા જુવાનડા તમને જોવે જો. એટલે ઘોઘામાં એવું હતું હા કે આપણે નવરાત્રી આવે, બરાબર. નવરાત્રી આવે એટલે પ્રજાપત આવડા ગારાના ઘોઘા કરે. હા આવડા ગારાના ઘોઘો બનાવે, હા એમાં ગોખલો થોડોક કરે કુંભાર ભગત ઈ ઘોઘા બનાવે. હા અને ઉપર આમ સાસ કરે એરું ને હોય એવી, હા એવા ઘોઘા કેટલાય બનાવે. હમ એટલે છોકરાઓ બધા હરખા હરખા ભેગા થાય હમ. એટલે એક ઘોઘા હોય, 2 જણા હોય, 3 જણા હોય, એ ગાળાના ઘોઘા લઈ અને ઘરે ઘરે ફરે. દીવો પ્રગટાવ્યો હોય. અંદર વાટકી આવડી હોય, હા વાટકીમાં દિવલ કરી અને દીવો કરે. બરાબર. હા, પછી બોલે ઘોઘા ઘોઘા ઘોઘ સલામ, પછી નાસ્તી બેના 20 સલામ, હા ભલે પટોરા ઓઢે ચીર, હા. ગોદડીયાની ગોળી લાગી જાય, ગોદડીયો ભાગ્યો, ઓહો. તેલ દો, ધૂપ દો, બાવાને કાણા દો. હમ આ ઘોઘાવાળા બોલે. હા હા એટલે ઓલા ઘરને જે હોય ને એ મોઠી ભરીને દાણા આપે. ઓહો હવે ઈ દાણા ઘઉં હોય, બાજરી હોય, જાર હોય, જે કંઈ હોય બધા દાણા ભેગા થાય, હમ એ જેટલા 2-3 જણા હોય હમ. એના મટીરિયલ લઈને ખાય. લો આ તમને કીધું, અમે ખાધેલા. એનું જે કઈ વસ્તુ આવે ટૂંકમાં લઈને ખાય. ખાય, પછી બીજું કઈ નહીં કરવાનું. હા 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 એ બોલો તો દાદા, ઘોઘો તેમ બોલ્યા એ બોલો તો જરાક. બોલો બોલો બોલો. આ જુવાનડાઓને ખબર પડે, હવે ત્યારે એવું જોવાય નથી મળતું. હવે અત્યારે શું, હવે શું બોલે? એને એ બોલો ઘોઘો ઘોઘો. ઘોઘા ઘોઘા ઘોઘ સલામ, એટલે ઘોઘાને સલામ. હા પછી ઘોઘા ઘોઘા ઘોઘ સલામ, નાસ્તી બેના 20 સલામ, હા પરે પટોરાઓ ઢેચી, હા ગોદડિયાની ગોળી લાગી જાય, ગોદડિયો ભાગ્યો, હા. તેલ દો ને ધૂપ દો અને આ બાવાને કણ દો. વાહ ભાઈ વાહ. ટૂંકમાં અમે તમારે ત્યાં ઘોઘા દાદાને લઈને આવ્યા છીએ, તમે પૂજા કરો, પગે લાગી લ્યો, અને તમારે અમને રાજી કરવા અમને જે દેવું હોય ઈ દો. દ્યો. સીતારામ. કા હા 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 હા. દોસ્તો, દાદાએ ખૂબ સરસ વાત કરી. આ ગ્રામ્ય સંસ્કૃતિ આ બધી આપણું ભૂલાઈ ગયું છે. જોકે મેં પણ ગામડે જોયેલું, અને મેં વધારે નહીં પણ જિંદગીમાં એકવાર તો ઘોઘો બનાવેલો છે મેં, મને યાદ છે ગામડે. એટલે ગામડે આપણે નવરાત્રિમાં આ બધી વસ્તુ જોવા મળે. જો કે ઘણા બધા ગામડામાં હજુ પણ આ પ્રથા પ્રચલિત છે. દાદાએ ખૂબ સરસ રીતે એની રજૂઆત કરી.